નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 10 ગુજરાતી વિષયમાં પ્રકરણ 1 અને 2નું રિવિઝન કરીશું. તેમજ વિડીયોની અંદર બાકી રહી ગયેલી વસ્તુનો પણ અહીં સમાવેશ કરીશું. તો પ્રથમ જે આપણે કાવ્ય છે વૈષ્ણવજન તેનું પુનરાવર્તન કરીએ. તો પહેલો પ્રશ્ન છે, નરસિંહ મહેતાનું કયું પદ ગાંધીજીને અતિ પ્રિય હતું? નરસિંહ મહેતાનું વૈષ્ણવજન તો તેને કહીએ પદ ગાંધીજીને અતિ પ્રિય હતું. અર્થાત કે વૈષ્ણવજન પદ ગાંધીજીને ખૂબ જ પ્રિય હતું. બીજો પ્રશ્ન જોઈએ. વૈષ્ણવજન બીજાના દુઃખે ઉપકાર કરે છતાં શું કરતો નથી? તો વૈષ્ણવજન બીજાના દુઃખે ઉપકાર કરે છતાં તેનું સહેજ પણ અભિમાન રાખતો નથી. ત્રીજો પ્રશ્ન છે, વૈષ્ણવજન કોને વંદન કરે છે? તો વૈષ્ણવજન સમગ્ર વિશ્વમાં સૌને વંદન કરે છે. ચોથો પ્રશ્ન છે, કવિએ વૈષ્ણવજનના ચારિત્ર્ય માટે કાવ્યમાં કયો શબ્દ પ્રયોજ્યો છે? તો કવિએ વૈષ્ણવજનના ચારિત્ર્ય માટે કાવ્યમાં કાચ શબ્દ પ્રયોજ્યો છે, જેનો એક અર્થ કાચડી પણ થાય છે, પણ કાવ્યમાં ચારિત્ર્યના અર્થમાં આ શબ્દ પ્રયોગ થયો છે. આગળનો પ્રશ્ન જોઈએ. નરસિંહ મહેતા કોને ધન્ય માને છે? તો નરસિંહ મહેતા વૈષ્ણવજનની માતાને ધન્ય માને છે. છઠ્ઠો પ્રશ્ન છે, વૈષ્ણવજનને કોણ માતા સમાન ગણે છે? તો વૈષ્ણવજનને કોણ માતા સમાન છે? તો વૈષ્ણવજનને પર સ્ત્રી એ માતા સમાન છે. આગળ સાતમો પ્રશ્ન, કે વૈષ્ણવજન જીવનમાં કોનો ત્યાગ કરીને કામ લે છે? તો વૈષ્ણવજન જીવનમાં ઈચ્છા અને કામનાનો ત્યાગ કરીને કામ લે છે. આગળ આઠમો પ્રશ્ન છે, વૈષ્ણવજન જીવનમાં જીભનો શું ઉપયોગ કરે છે? તો વૈષ્ણવજન જીવનમાં જીભનો ઉપયોગ હંમેશા સત્ય વાણી બોલવા કરે છે. નવમો પ્રશ્ન છે, વૈષ્ણવજનનું મન શામાં વ્યાપેલું રહેતું નથી? તો વૈષ્ણવજનનું મન મોહ માયામાં વ્યાપેલું રહેતું નથી. દસમો પ્રશ્ન છે, વૈષ્ણવજનના મનમાં દ્રઢપણે શું જોવા મળે છે? તો વૈષ્ણવજનના મનમાં દ્રઢપણે વૈરાગ્ય જોવા મળે છે. આગળ, સકળ લોકમાં કોણ તીર્થ સ્વરૂપ છે? તો સકળ લોકમાં વૈષ્ણવજન એ તીર્થ સ્વરૂપ છે. 12મો પ્રશ્ન છે, વૈષ્ણવજનને શાની લગની લાગી હોય છે? તો વૈષ્ણવજનને રામ નામની લગની લાગી હોય છે. શાની લગની લાગી હોય છે? રામ નામની લગની, અર્થાત કે રામના નામની ધૂન લાગેલી હોય છે. આગળ 13મો પ્રશ્ન છે, મોહમાયા કોને સ્પર્શી શકતા નથી? તો મોહમાયા વૈષ્ણવજનને સ્પર્શી શકતા નથી. એક અન્ય પ્રશ્ન પણ મેં લીધો છે કે સકળ તીરથ તેના તન મારે, પંક્તિનો અર્થ જણાવો. ટૂંકમાં જોઈએ તો સકળ તીરથ તેના તન મારે, અર્થાત કે
વૈષ્ણવજન પોતે જ તીર્થરૂપ છે. શું અર્થ થશે એનો? વૈષ્ણવજન પોતે જ તીર્થરૂપ છે. આગળનો એક પ્રશ્ન છે, કોના દર્શન માત્રથી 71 કુળ તરી જવાય છે? તો વૈષ્ણવજનના દર્શન માત્રથી. કોના દર્શન માત્રથી? વૈષ્ણવજનના દર્શન માત્રથી 71 કુળ તરી જવાય છે. આગળ છે, નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે કે નરસિંહ મહેતા કોની માતાને ધન્ય ગણે છે? તો સમગ્ર વિશ્વમાં સૌને વંદન કરે છે, કોઈની નિંદા કરતો નથી અને પોતાના વાણી, ચારિત્ર્ય અને મન નિર્મળ રાખે છે, એવા વૈષ્ણવજનની માતાને નરસિંહ મહેતા ધન્ય ગણે છે. આગળ બીજો પ્રશ્ન જોઈએ. કવિ વૈષ્ણવજનના દર્શનને પવિત્ર શા માટે ગણે છે? તો વૈષ્ણવજનના મનમાં લોભ કે કપટ નથી. એને કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો છે. તેથી કવિ આવા વૈષ્ણવજનના દર્શનને પવિત્ર ગણે છે. ઓકે. આગળ ત્રીજો પ્રશ્ન છે, કવિ વૈષ્ણવજનને સકળ તીર્થ સ્વરૂપ શા માટે કહે છે? તો વૈષ્ણવજન મોહ માયાથી પર હોય છે, એના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય છે, એનામાં લોભ કે કપટ નથી હોતા. એનું ચિત્ત હંમેશા રામ નામની ધૂનમાં જ મસ્ત હોય છે. તેથી વૈષ્ણવજનને સકળ તીર્થ સ્વરૂપ કહે છે. આગળ એક છે કે નીચેની કાવ્ય પંક્તિનો ભાવાર્થ સ્પષ્ટ કરો કે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાનન આણે રે. તો એનો ભાવાર્થ જોઈએ તો વૈષ્ણવજન તો તેને કહેવાય જે બીજાના દુઃખને, પીડાને સમજે, પારકાના દુઃખ દૂર કરે, મનમાં ઉપકાર કર્યાનું સહેજ પણ અભિમાન ન આવવા દે. આગળ જોઈએ. સવિસ્તર પ્રશ્ન છે કે નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે? તો નરસિંહ મહેતા વૈષ્ણવજનના લક્ષણો દર્શાવતા જણાવે છે કે સાચો વૈષ્ણવજન હંમેશા પારકાના દુઃખ દર્દને સમજીને તેને દૂર કરે છે, છતાં પણ ઉપકાર કર્યાનું અભિમાન સહેજ પણ મનમાં રાખતો નથી. દુનિયાની તમામ વ્યક્તિને તે વંદન કરે છે, અર્થાત સૌ પ્રત્યે આદરભાવ રાખે છે. તે કોઈની નિંદા કરતો નથી. તેના મન, વાણી અને ચારિત્ર્યમાં કોઈ ભિન્નતા જોવા નહીં મળતી. એવા વૈષ્ણવજનની માતાને ધન્ય છે. સાચા વૈષ્ણવજનની નજરમાં સૌ સમાન છે. તેને ઈચ્છાઓનો ત્યાગ કર્યો છે, કામનાઓનો ત્યાગ કર્યો છે. તે અન્ય સ્ત્રી અર્થાત કે પર સ્ત્રીને માતા સમાન ગણે છે. ક્યારેય અસત્ય વચન બોલતો નથી અને પરાયા ધનને હાથ પણ અડાડતો નથી. એ મોહ માયાથી પર હોય છે. વૈષ્ણવજનના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય છે. તેનું ચિત્ત હંમેશા રામ નામની ધૂનમાં જ લીન હોય છે. તે નિર્લોભી અને નિષ્કપટી હોય છે. તે નિર્મળ છે. તેને કામ ક્રોધ પર વિજય મેળવ્યો છે. આવા વૈષ્ણવજન પોતે જ તીર્થ સ્વરૂપ હોય છે. ઓકે. આગળ વ્યાકરણ વિભાગ થોડો જોઈએ.
તો પ્રથમ છે સાચી જોડણી શોધીને લખો. તો દ્રષ્ટિ એની સાચી જોડણી આ રીતે રહેશે, વચ્ચે ષટકોણનો જ સ રહેશે. ત્યારબાદ બીજું છે તૃષ્ણા. તો તૃષ્ણા નહીં, તૃષ્ણા. તૃષ્ણા વચ્ચે ષટકોણનો જ સ રહેશે અને અનાજ રહેશે. ઓકે, આગળ જોઈએ બીજું કે સંધિ જોડો. તો વી વત્તા આપ, તો એનો જવાબ રહેશે વ્યાપ. શું જવાબ રહેશે? વ્યાપ. ત્યારબાદ છે સંધિ છોડો. તો નિર્મળ. તો નિર વત્તા મળ, નિરની જગ્યાએ આપણે નિહ પણ લખી શકીએ છીએ. ઓકે, આગળ જોઈએ. યાદ રાખજો મિત્રો, વ્યાકરણના જે પણ ટોપિક છે તેનું એક અલગથી ઇન્ડિવિડ્યુઅલી પર્ટિક્યુલર અલગથી વિડીયો બનાવવામાં આવશે જ. પણ હાલ પ્રકરણમાં આ નાના નાના ટોપિક આપણે ટૂંકમાં તમને સમજાવીને તેને સોર્ટ આઉટ કરતા જઈશું. વિસ્તારથી પણ તમને હું અલગથી સમજાવીશ. એટલે ચિંતા ના કરતા, વ્યાકરણના દરેક ટોપિકનો એક વિડીયો તમને મળશે અને સારી એવી સમજૂતી પણ હું તમને આપીશ. અહીં સમાસ ઓળખવાની વાત છે. સમાસ ઓળખાવો. પહેલું છે વૈષ્ણવજન. તો વૈષ્ણવજન એ કોઈ એક વ્યક્તિનું નામ નથી. વૈષ્ણવજનના નરસિંહ મહેતાએ જે પણ લક્ષણો બતાવ્યા છે તે જે પણ વ્યક્તિઓમાં હોય તે દરેક વૈષ્ણવજન હોય છે. તો આ એક જાતિ ઊભી થાય છે કે જેનામાં એ લક્ષણો હોય તે તમામ લોકો વૈષ્ણવજન. એટલા માટે એને આપણે અહીં સમાસની રીતે જોવાનું છે આપણે. તો વૈષ્ણવજન એ જન કેવો? તો વૈષ્ણવ. યાદ રાખજો, જ્યારે સમાસ બે પદથી બનેલો હોય, એક પદ અન્ય પદની સુંદરતામાં વધારો કરતું હોય, અર્થાત કે વિશેષણ તરીકે વપરાયું હોય, ત્યારે એને કર્મધારય સમાસ આપણે કહીશું. જેમ કે મહાપુરુષ. તો પુરુષ કેવો? તો મહા. એ પ્રમાણે વૈષ્ણવજન, જન એટલે માણસ, જન કેવો? માણસ કેવો? તો કે વૈષ્ણવ, ભગવાન વિષ્ણુનો ઉપાસક. એ અર્થમાં અહીં કર્મધારય સમાસ બનશે. બીજું છે પરધન. તો પર એટલે અન્ય, અન્ય નું ધન. અન્ય નું, જ્યારે સમાસ વિગ્રહ કરતી વખતે ના, નો, ની, નું આ બધા અનુગનો જ્યારે ઉપયોગ થાય ત્યારે એને આપણે તત્પુરુષ સમાસ તરીકે ઓળખશું. ત્રીજું છે નિર્મળ. તો જ્યારે જે ખાલી જગ્યા છે તે એ અર્થમાં જ્યારે કોઈ સમાસનો વિગ્રહ થતો હોય, જેમ કે નિર્મળ. તો નિર્મળ એનું વિરુદ્ધાર્થી થશે મલિન. તો જે મલિન નથી તે. તો એક પ્રકારના શબ્દ સમૂહનો ભાવ આપણને જોવા મળે. જે મલિન નથી તે, તો નિર્મળ. એ જ પ્રમાણે નિર્દોષ. તો કે જેનો કોઈ દોષ નથી તે, તો નિર્દોષ. તો આવા સમયે બહુવ્રીહી સમાસ બનશે. આગળ ચોથું છે સમદ્રષ્ટિ. તો અહીં વૈષ્ણવજન જેવું જ છે. દ્રષ્ટિ કેવી? તો કે સમ, એટલે કે સમાન. વિશેષણ, દ્રષ્ટિનું વિશેષણ સમ છે. ઓકે, તો એ પ્રમાણે અહીં કર્મધારય સમાસ બનશે. આગળ જોઈએ કે નીચેની પંક્તિમાંના અલંકારનો પ્રકાર લખો. તો પંક્તિ છે સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે, વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે. અહીં શબ્દ કાવ્ય પંક્તિના અંતે કેની રે, તેની રે એમ પ્રાસ બેસતો હોય છે અને એ પંક્તિના અંતે બેસતો હોવાથી, પ્રાસ પંક્તિના અંતે બેસતો હોવાથી, યાદ રાખજો, પ્રાસ પંક્તિના અંતે બેસતો હોવાથી આપણે તેને અંત્યાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખશું. કયો અલંકાર ઓળખશું? અંત્યાનુપ્રાસ. ઓકે, આગળ છે પ્રત્યય. પ્રત્યય ઓળખવાનો છે. તો પહેલું છે લોભ. લોભી. તો લોભીનો પ્રોપર શબ્દ, મૂળ શબ્દ છે લોભ, પણ આપણે એને વાક્યરચનામાં જરૂર પડે લોભી પણ કહીએ છીએ. તો અહીં લોભી કયું છે? તો લોભની પાછળ ઈ પ્રત્યય લગાવ્યો છે, એટલા માટે લોભમાંથી લોભી બન્યું, તો એને પર પ્રત્યય કહીશું.
શબ્દની પાછળ જ્યારે કોઈ પ્રત્યય લાગે તો પર પ્રત્યય રહેશે, અને શબ્દની આગળ જ્યારે કોઈ પ્રત્યય લાગે તો એને પૂર્વ પ્રત્યય. જેમ કે અહીં બીજો શબ્દ છે ઉપકાર, તો ઉપ વત્તા કાર, કારની આગળ ઉપશબ્દ લાગ્યો છે. જેમ કે અપમાન, તો માનની આગળ અપશબ્દ લાગ્યો છે. એ પ્રમાણે અહીં પૂર્વ પ્રત્યય બનશે. આગળ જોઈએ, સમાનાર્થી શબ્દો લખો. તો નિંદા, તો એનો જવાબ રહેશે વગોવણી. બીજું છે કપટ, કપટ, તો જવાબ રહેશે છળ પ્રપંચ. ત્રીજું છે વૈરાગ્ય, તો સમાનાર્થી શબ્દ રહેશે અનાસક્તિ. અને ચોથું છે દ્રષ્ટિ, તો જવાબ રહેશે નજર. આગળ જોઈએ, તો સંજ્ઞાઓનો પ્રકાર લખો. તો અહીં પહેલું છે વૈષ્ણવજન. વૈષ્ણવજન એ કોઈ એક વ્યક્તિનું નામ નથી. નરસિંહ મહેતાએ દર્શાવેલ લક્ષણો જે વ્યક્તિમાં હોય એ તમામ લોકો વૈષ્ણવજન. તો એ આખી એક જાતિ ઊભી થાય છે. તો આપણે તેને જાતિવાચક સંજ્ઞા તરીકે ઓળખશું. ત્યારબાદ છે તૃષ્ણા. તો તૃષ્ણા એટલે કે તરસ, ઈચ્છા. તો તરસ એ અર્થમાં અમુક વસ્તુ અમૂર્ત સ્વરૂપે હોય છે. જેમ કે કામ, ક્રોધ, બરાબર, ગુસ્સો, હાસ્ય, રુદન, આ બધી અમૂર્ત વસ્તુઓ છે જેને આપણે અનુભવ કરી શકીએ છીએ, અહેસાસ કરી શકીએ છીએ, જોઈ શકતા નથી. બરાબર, તો આવી સંજ્ઞાને ભાવવાચક સંજ્ઞા તરીકે આપણે ઓળખશું. આગળ જોઈએ, રૂઢિપ્રયોગ છે તાળી લાગવી. પહેલું છે, તો અર્થ રહેશે લગ્ની લાગવી, એક તાન થવું. બીજું છે 71 કુળ તારવા, અર્થાત કે તમામ પૂર્વજોનો ઉદ્ધાર કરવો. આગળ શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ, લોભ જેનામાં ન હોય તેવી વ્યક્તિ, તો જવાબ રહેશે વણલોભી. બીજું છે સૌની તરફ જોનાર સરખી દ્રષ્ટિ, સમાન દ્રષ્ટિ, તો જવાબ રહેશે સમદ્રષ્ટિ. ત્રીજું છે સંસાર પ્રત્યે રાગ કે આસક્તિ ન હોવા, અર્થાત કે અનાસક્તિ. પણ અહીં વૈરાગ્ય પણ આપણે લખી શકીશું. બરાબર, અને અનાસક્તિ પણ જવાબ માન્ય જ રહેશે. ચોથું છે એવી પવિત્ર જગ્યા જે યાત્રા માટે જાણીતી હોય, તો જવાબ રહેશે તીર્થધામ, અર્થાત કે તીર્થ. ઓકે, આગળ જોઈએ, તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ લખો. પહેલું છે તોય, તો જવાબ રહેશે તો પણ. મેં કહ્યું તો તે ન આવ્યો, અર્થાત કે મેં કહ્યું તો પણ તે ન આવ્યો. આણી, તો લાવે. કાચ, એનો સાચો અર્થ કાચડી છે, પણ કાવ્યમાં ચારિત્ર્યના અર્થમાં એ શબ્દનો પ્રયોગ થયો છે. ઝાલે, અર્થાત કે પકડે. તીર્થ, તો તીર્થ. ભણે, તો કહે. ભણે નરસૈયા, અર્થાત કે નરસિંહ સ્વામી કહે છે એ અર્થમાં. દર્શન, તો દર્શન. કેની, તો જવાબ રહેશે કોઈની. આગળ છે નીચેની પંક્તિમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર લખો. તો દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રહે. વૈરાગ્ય કેવું, તો દ્રઢ. આ એક ગુણવાચક વિશેષણ છે. કેવું વિશેષણ છે? ગુણવાચક. વૈરાગ્યનો ગુણ બતાવે છે કે વૈરાગ્ય તો ખરું, પણ જેવું તેવું નહીં, દ્રઢ, મક્કમ. વૈરાગ્યનો એક ગુણ બતાવ્યો એટલે એને આપણે ગુણવાચક વિશેષણ તરીકે ઓળખશું. ઓકે, આગળ જોઈએ, ધ્વનિ ઘટકો છૂટા પાડો. વૈષ્ણવ, તો વ વત્તા અ વત્તા ઈ, વૈ વત્તા સ વત્તા અણ વત્તા અ. અહીં સ વત્તા અણ વત્તા અ લખવાનો રહી ગયો છે, તો એ થોડું ધ્યાન રાખીશું. અને છેલ્લે વ વત્તા અ. અહીં વૈષ્ણવમાં છેલ્લો અક્ષર વ, એની આગળ જોડાક્ષર સ અડધો વત્તા અણ, જોડાક્ષર હોવાથી અંતિમ અક્ષર વ ઉપર થોડું વજન આવે છે ઉચ્ચારણ કરતી વખતે. એટલા માટે
ધ્વનિ ઘટક છૂટા પાડતી વખતે પણ આપણે અંતે વ એકલો હોવો જોઈએ, પણ જોડાક્ષરના કારણે ઉચ્ચારણમાં તેના પર ભાર આવતો હોવાથી વ વત્તા અ લખીશું. ઓકે, ચલો આગળ જોઈએ. અહીં પ્રકરણ બેની શરૂઆત કરીશું આપણે કે બાળકોના વિકાસ અંગે વિનુકાકા શું માનતા હતા. તો બાળકોના વિકાસ અંગે વિનુકાકા માનતા હતા કે મૂર્તિને ટાંકણાની જેમ ઘડવી પડે એમ બાળકો નાના હોય ત્યારે એમને ઘડવા પડે. દુનિયા તેજ ગતિથી દોડી રહી છે. દરેક ક્ષેત્રમાં તીવ્ર હરીફાઈ ચાલે છે. બાળકે હંમેશા પોતાના નિશાન કે લક્ષ્યાંક સુધી પહોંચવું હોય તો નિશાન ઊંચું રાખવું જોઈએ. આવું વિનુકાકા બાળકોના વિકાસ અંગે માનતા હતા. બીજો પ્રશ્ન જોઈએ કે મંજુ કાકીએ અંકિતની મમ્મી આગળ સી હૈયા વરાળ કાઢી. તો વિનુકાકાના વધુ પડતા દબાણને કારણે તેમનો દીકરો સૌરભ પોતાની ઉંમરના છોકરાઓ સાથે રમીને નિર્દોષ આનંદ માણી શકતો નહોતો. છોકરાને જાણે જેલમાં પૂર્યો હોય તેવું મંજુ કાકીને લાગે છે. આથી મંજુ કાકી નીનાબેન પાસે પોતાની હૈયા વરાળ કાઢતા કહે છે કે ઘરમાં પોતે બાપ દીકરાથી વિખૂટા પડીને જાણે ઉંબરે ઊભા છે. બાપ એમના દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે. આગળ બીજો પ્રશ્ન આગળનો જોઈએ 9. બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું. વિનુકાકાના આ વાક્યનો ગૂઢાર્થ સમજાવો. તો બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું. વિનુકાકાના આ શબ્દનો ગૂઢાર્થ એ છે કે સૌરભ ભણી ગણીને અમેરિકામાં ડૉક્ટર થયો. તેની પાસે વિશાળ બંગલો, કાર જેવી ભૌતિક સમૃદ્ધિ છે, પણ તેની પાસે માતા પિતા માટે સમય કાઢવા જેટલી આંતરિક સમૃદ્ધિ નથી. વૃદ્ધ વિનુકાકાને સમજાયું કે સૌરભને ઉમદા માણસ બનાવવામાં અને સંસ્કાર આપવામાં ઘણું મોડું થઈ ગયું. પરિણામે દીકરો હોવા છતાં તે તેમની ઘડપણની લાકડી બની શક્યો નહીં. એટલા માટે વિનુકાકા કહે છે કે બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું. 10-12 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે, આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે. આ વિધાન સમજાવો. તો આખરે શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે. આ વિધાન અંકિતની માં નીનાબેનનું છે. નીનાબેન પોતાના બાળક અંકિત પર ભણતરનો વધુ પડતો ભાર મૂકવામાં માનતા નથી. બાળક માંદું પડે તો પણ દવા ખાઈને પણ કમ્પ્યુટર ક્લાસ ભરવા જાય એ તેમને પસંદ નથી. તેઓ માને છે કે બાળકનું બાળપણ છીનવી લેવું ન જોઈએ. તેને ભણતરની સાથે મુક્તપણે હરવા ફરવાની, બગીચામાં જઈ હિંચકા ખાવાની વગેરે બાળ સહજ રમતો રમવાની છૂટ આપવી જોઈએ. બાળકને રામાયણ, મહાભારત વગેરે બાળકથાઓ વાંચવા આપવી જોઈએ. એના વાંચનથી બાળકમાં કુટુંબ ભાવના અને સંસ્કારોનું સિંચન થાય છે. નીનાબેન માને છે કે ભણતર જરૂરી છે, પણ તેને માટે બાળકને સતત ટોકતા રહેવું, તેને ઉતારી પાડવો એ યોગ્ય નથી. શિક્ષણ કારકિર્દી માટે જરૂરી છે, પણ એથી વિશેષ શિક્ષણનું ધ્યેય બાળક સંસ્કારી બને અને એક ઉમદા માણસ બને એ હોવું જોઈએ. નીનાબહેનનું પણ આ જ સપનું હતું અને તેના દીકરા અંકિતે એ પુરવાર કર્યું. આગળ બીજો પ્રશ્ન જોઈએ કે રેસનો ઘોડો શીર્ષકની યથાર્થતા ચર્ચો.
તો રેસનો ઘોડો અર્થાત ઘોડદોડની રેસ, એમાં પ્રથમ આવેલ ઘોડો વિજેતા ગણાય. આ વાર્તામાં વિનુ કાકાના વિચારો આ જ વાતનો સ્વીકાર કરે છે. એ માટે એમને પોતાના પુત્ર સૌરભ અને પડોશીના પુત્ર અંકિત બંનેની શૈક્ષણિક કારકિર્દી ઘડવા વિશેષ ધ્યાન આપ્યું. તેઓ લાંબી ડિગ્રી મેળવે, હરીફાઈમાં ચંદ્રક મેળવે, અખબારમાં તેમની મુલાકાત લેવાય, તેમના ફોટા આવે, એવું તેઓ ઈચ્છતા હતા. એ માટે તેઓ આ બાળકને ટપાડતા, ઓછા માર્ક્સ આવે તો ઉતારી પાડતા. આવી તો કેટલી હરકતો એમના દ્વારા બાળકો પર થતી. એમાં તેમની મહેનત તેમના પુત્ર સૌરભ પર સફળ થઈ. અર્થાત કે તે રેસના ઘોડાની જેમ પ્રથમ આવ્યો, તે અમેરિકામાં ડોક્ટર થયો અને ત્યાંની મોટી હોસ્પિટલમાં કામે લાગી ગયો. એની નામના વધી, વિશાળ બંગલો, કાર જેવી ભૌતિક સંપત્તિ મેળવી. પરંતુ તેના વર્તનથી મા બાપ દુઃખી થયા, ઘડપણનો સહારો છૂટી ગયો અને સૌરભે સંપત્તિને વહાલી ગણી. આમ સૌરભ શિક્ષણ ક્ષેત્રે રેસનો ઘોડો જીતી ગયો, અર્થાત કે રેસનો ઘોડો જ બન્યો, પણ સંસ્કાર ક્ષેત્રે તે હારી ગયો. આ દ્રષ્ટિએ રેસનો ઘોડો શીર્ષક યથાર્થ છે. ઓકે, આગળ જોઈએ. નીચેના શબ્દોની સાચી જોડણી લખો. તો નિશાન માટે સાચી જોડણી આ જ રહેશે, નને રસોઈ રહેશે. એ જ પ્રમાણે હરીફાઈમાં રને દીર્ઘઈ અને અંતમાં રહેલો ઈ પણ દીર્ઘઈ રહેશે. શિખામણ માટે સને રસોઈ રહેશે અને અંતમાં ન નહીં પણ અણ રહેશે. આગળ પ્રતિબિંબમાં તી અને બી, ત અને બ બંનેને રસવાય જ રહેશે અને બ ઉપર પ્રતિબિંબ ત્રીજા નંબર રહેલ અક્ષર બી ઉપર અનુસ્વાર પણ રહેશે. આગળ છે સંધિ જોડો. તો નીર વત્તા ભેડ, તો જવાબ રહેશે નિર્ભેડ. પરી વત્તા ઈક્ષા, તો જવાબ રહેશે પરીક્ષા. નિર વત્તા દોષ, તો જવાબ રહેશે નિર્દોષ. ઉદ વત્તા આસ, તો જવાબ રહેશે ઉદાસ. ઓકે, આગળ જોઈએ. પરિણામ. તો પરી વત્તા નામ. વિદ્યાર્થી, તો વિદ્યા વત્તા અર્થી. આગળ છે લક્ષ્યાંક, તો લક્ષ્ય વત્તા અંક. એ જ પ્રમાણે પ્રશ્નાર્થ, તો પ્રશ્ન વત્તા અર્થ. ઓકે, આગળ જોઈએ. માં દીકરી, તો માં અને દીકરી. જ્યારે સમાસનો વિગ્રહ અનેથી થતો હોય, છોકરા છોકરીઓ મેદાનમાં ચાલો, તો છોકરા અને છોકરીઓ અનેથી વિગ્રહ થયો, તો અહીં દ્વંદ્વ સમાસ રહેશે. ત્યારબાદ છે સદબુદ્ધિ. તો બુદ્ધિ કેવી, તો સદ એટલે કે સારી, તો એ અર્થમાં અહીં કર્મધારય વિશેષણ છે. એક પદ અન્ય પદનું વિશેષણ હોય તો કર્મધારય સમાસ બને. આગળ છે અઠવાડિયું. તો અહીં અઠવાડિયું એ 7 દિવસોનો સમૂહ. જ્યારે કોઈ સમાસ વિગ્રહ કરતા કોઈ સંખ્યા આવતી હોય, નવરાત્રિ, તો નવરાત્રિનો સમૂહ. એવી રીતે અઠવાડિયું તો 8 રાત્રિનો સમૂહ. જ્યારે કોઈ સંખ્યાવાચક શબ્દ આવતો હોય સમાસ વિગ્રહ કરતી વખતે, તો તેને દ્વિગુ સમાસ કહીશું. નિર્દોષ, તો જેનો કોઈ દોષ નથી તે. આગળ આપણે જોઈએ પ્રમાણે બહુવ્રીહી સમાસ. બાળકથા, તો બાળકો માટેની કથા. તો મધ્યમ પદનો એ લોપ થાય છે, તો અહીં મધ્યમ પદ લોપી સમાસ રહેશે.
દરિયાકાંઠો તો દરિયાનો કાંઠો. કોનો કાંઠો? દરિયાનો. નાનો નીનું એ પ્રકારના અનુગ જ્યારે સમાસ વિગ્રહમાં હોય તો એને આપણે તત્પુરુષ સમાસ કહીશું. ઓકે, આગળ છે સંજ્ઞાઓનો પ્રકાર લખો. પહેલું છે સંજય. તો સંજય કોઈ એક વ્યક્તિનું નામ જ હોય છે, અર્થાત કે વ્યક્તિવાચક સંજ્ઞા. ઓકે, બીજું છે ધ્યાન. તો ધ્યાન એક ક્રિયાવાચક સંજ્ઞા બનશે કે ધ્યાન એક ક્રિયા છે. અત્યારે ભલે કોઈ નાના બાળકોનું નામ ધ્યાન રાખવામાં આવે છે, પણ ધ્યાનનો પ્રોપર અર્થ થાય છે, મૂળ અર્થ એક ક્રિયા છે, ધ્યાન કરવાની ક્રિયા, એટલા માટે અહીં ક્રિયાવાચક સંજ્ઞા કહીશું. પછી છે વિદ્યાર્થી. તો વિદ્યાર્થી એટલે કોઈ એક વ્યક્તિનું નામ નથી, શાળામાં ભણતા તમામ વિદ્યાર્થીઓની વાત છે, તમામ બાળકોની વાત છે, તો અહીં જાતિવાચક સંજ્ઞા તરીકે એને આપણે ઓળખશું. આગળ છે દીકરો. તો દીકરો એટલે કોનો દીકરો? જેનું નામ હોય સંજય તો એ વ્યક્તિવાચક, પણ દીકરો એટલે કે કોઈનો પણ હોઈ શકે. તો દીકરો એટલે કોણ? તો કે દરેક બાપનો પુત્ર એ દીકરો. તો અહીં જાતિવાચક સંજ્ઞા તરીકે આપણે એને ઓળખશું. ઓકે, આગળ જોઈએ. માથે બેસવું તો સામે બેસીને કામનો આગ્રહ રાખવો, રૂઢિપ્રયોગ છે. ઉતારી પાડવું તો અપમાન કરવું, માનભંગ કરવો. જીવ ઊંચો થઈ જવો તો ઉચાટ થવું, ચિંતા થવી. ચોકી કરવી તો નજર રાખવી, દેખભાળ રાખવી. ભેજામાં ભૂંસું ભરાવવું તો મગજમાં ખોટો વહેમ ભરાવો. ઉંબરે ઊભવું તો અલગ પડી જવું, એક તરફ થઈ જવું. ઓકે, આગળ જોઈએ. મોંમાં ઘી સાકર તો સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી. ભારે હૃદયે તો દુઃખી હૃદયે. આંખ ભીની થવી તો લાગણી સભર થવું. છુટકારો થઈ જવું, મુક્ત થઈ જવું. ડોક્યું કરવું તો ઉપરથી જોઈ લેવું, ઉપર છેલ્લું જોઈ લેવું એ અર્થમાં. સપનું પૂરું ન કરી શકવું તો ઈચ્છા પૂરી ન કરી શકવી. 13મું છે ખોટ પડવા ન દેવી, અર્થાત કે ઓછપ ન આવવા દેવી. ઓકે, આગળ જોઈએ. શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. એક સાથે જેમાં ઘણા દીવા રાખી શકાય તેવું સુશોભન. તો જવાબ રહેશે ઝુમ્મર. ઓકે, આગળ ચંદ્રના ઘાટની સોના ચાંદીની તકતી જેના પર અક્ષરો અંકિત કરી વિશેષ કાર્ય માટે વ્યક્તિઓને ભેટ આપવામાં આવે છે તે. તો જવાબ રહેશે ચંદ્રક. આગળ છે જ્યાં હાથનો પંજો જોડાયેલો હોય તે સાંધાવાળો ભાગ. આગળ જોઈએ. નિર્દોષ ધ્વનિ ઘટક છૂટા પાડવાના છે. તો ની માટે ન વત્તા ઈ, રનો અહીં રકાર છે એટલે અલગ ર રાખીશું. દો તો દ વત્તા ઓ, અને સ આગળ અર્ધાક્ષર હોવાથી સ ઉપર ભાર આવે છે એટલે સ વત્તા અ. ઓકે, આગળ બુદ્ધિ તો બ વત્તા ઉ બુ માટે, અને દુદ્ધિ એ માટે દ વત્તા ધ વત્તા ઈ તો બુદ્ધિ એ અહીં પ્રતીત થશે. આગળ સૂર્યાસ્ત તો સ દીર્ઘઉ છે, સને દીર્ઘઉ શું તો શું વત્તા દીર્ઘઉ વત્તા ર રકારમાં છે એટલે સિંગલ, યા ય વત્તા આ, અને અડધો સ ત્યારબાદ ત વત્તા અ. આમ સૂર્યાસ્તના ધ્વનિ ઘટકો છૂટા પડશે. ઓકે, આગળ જોઈએ. અહીં બાકી રહેલ કેટલાક પ્રશ્નો છે કે પરસ્ત્રી જેને માતરે કાવ્ય પંક્તિ સમજાવો. તો વૈષ્ણવજનની આંખો નિર્મળ હોય છે, તે સૌની તરફ સંભાવ અને સમદ્રષ્ટિ રાખે છે. તે પરસ્ત્રી તરફ કુદ્રષ્ટિ કરતો નથી. તે પરસ્ત્રીને માતાની દ્રષ્ટિએ જુએ છે.
તેને માતા ગણે છે. અહીં આ રીતે આપણે કાવ્ય પંક્તિનો ભાવાર્થ સ્પષ્ટ કરીએ. આગળ જોઈએ. અહીં એ પ્રમાણેનો અર્થ જોઈશું. આગળ જોઈએ. કેટલાક સમાનાર્થી શબ્દો છે. જન એટલે માણસ, જનની એટલે માતા, જનેતા. શૈશવ એટલે બાળપણ, નિંદા એટલે વગોવણી, દ્રષ્ટિ એટલે નજર, ગાયબ અર્થાત કે અદ્રશ્ય, સકળ એટલે કે બધું, સઘળું, પીડ એટલે પીડા, દુઃખ, તૃષ્ણા એટલે લાલસા, ઈચ્છા, વૈરાગ્ય એટલે અનાસક્તિ, ઉમળકો એટલે કે ઉત્સાહ, ચહેરો એટલે વદન, મુખ. ઓકે, આગળ જોઈએ સમાનાર્થી શબ્દો સિવાયના. વિરુદ્ધાર્થી શબ્દો જોઈએ. અસ્ત તો ઉદય, સૂર્યાસ્ત એટલે કે સૂર્યનું આથમવું, ઉદય એટલે કે સૂર્યોદય, ઉગવું એ અર્થમાં. મોંઘું તો સોંગું, નબળો તો સબળો, નિર્મળ અને તો મલિન, જે મલિન નથી તે નિર્મળ, ઉપકાર તો અપકાર, સદબુદ્ધિ તો દુર્બુદ્ધિ, લોભી તો વણલોભી, પરાઈ તો પોતીકી, કપટ તો નિષ્કપટ, સત્ય તો અસત્ય. આમ અહીં પ્રકરણ 1 અને 2 નું પરીક્ષાલક્ષી જે જરૂરી છે તેનું પુનરાવર્તન કરાવ્યું, તેમજ વ્યાકરણના જે ટોપિક છે એ પણ ટૂંકમાં સમજાવ્યા. ફરીવાર કહું છું કે વ્યાકરણના જે પણ ટોપિક છે એ અલગથી વિડીયો બનાવવામાં આવશે, પણ હાલ આનું તમે આગળ પણ વ્યાકરણ ટોપિક ભણી જ ગયા છો, એટલે એ થોડાક યાદ કરો અને હું ટૂંકમાં સમજાવું એ પ્રમાણે સમજો. અલગથી વિડીયો બનાવીશ તે વખતે તમને વિસ્તારથી સમજાવીશ.